સુરત રાંદેર વિસ્તારમાં રસ્તા વચ્ચે રિક્ષા ઊભી રાખવા પર થયેલા વિવાદમાં એક વ્યક્તિ પર 3 શખ્સ દ્વારા કરેલા જીવલેણ હુમલામાં રાજુભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ ઘટનામાં રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે। રાંદેર વિસ્તારમાં રિક્ષા હટાવવાની વાતને લઈને ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। રસ્તા વચ્ચે ઊભી રાખવામાં આવેલી રિક્ષાને સાઈડ પર હટાવવા માટે રાજુભાઈ નામના વ્યક્તિએ ત્યાં હાજર 3 શખ્સોને કહ્યું હતું। આ સામાન્ય વાતને લઈને ઉશ્કેરાયેલા આ ત્રણેય શખ્સોએ રાજુભાઈ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। બોલાચાલી બાદ મામલો હિંસક વળાંક લઈ ગયો હતો। આરોપી ત્રણેય શખ્સોએ રાજુભાઈ પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટના સ્થળે લોહીલુહાણ હાલતમાં પડેલા રાજુભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમની હાલત વધુ બગડતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ડોક્ટરો દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તબક્કાવાર તપાસ શરૂ કરી છે। પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ તેમજ ઘટનાની વધુ તપાસ ચાલુ છે। તારીખ 10/1/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકી નાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2026ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। સર, આરોપીઓનો કઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીઓનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, તેઓ ભંગારના માલ સામાનની હેરફેરનું કામકાજ કરે છે।